ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પાઠ 18 ભૂખથી એ ભૂંડી ભીખ. પાઠનો પ્રકાર છે નવલકથા અને પાઠમાં ભૂખથી પણ ભૂંડી ભીખ જે માગવી પડે છે આ પાઠમાં એની વાત કરવામાં આવી છે. પાઠના લેખકનું નામ છે પન્નાલાલ પટેલ. તેમનો જન્મ 7/5/1912 અને અવસાન 6/4/1989 રોજ થયેલ છે. નાનાલાલ પટેલનો જન્મ માંડલી એટલે કે હાલ રાજસ્થાનમાં આવેલું છે એ માંડલી ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સાહિત્યકાર તરીકે તેમને નામના એટલે કે ખ્યાતિ મળી છે. વળામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ એ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે, ઓરતા એ તેમના વાર્તા સંગ્રહો છે. એળે નહીં તો બેડેમાં નાટ્ય રચનાઓ સંગ્રહિત છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્યનો સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. જે જ્ઞાનપીઠ એવોર્ડ 4 કવિઓને મળેલો છે એ તમને અગાઉ પણ વાત કરી હતી, તો ફરીથી એકવાર યાદ કરાવી દઉં. ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, રઘુવીર ચૌધરી અને પન્નાલાલ પટેલ આ 4 કવિઓ છે કે જેમને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે અને એ દર વખતે પરીક્ષામાં પૂછાય છે. હવે ભૂખથી એ ભૂંડી ભીખ પાઠનો પ્રકાર છે નવલકથા. એ માનવીની ભવાઈમાંથી આ એક ભાગ લેવામાં આવ્યો છે. કાળુ અને રાજુ એ આ પાઠના મુખ્ય પાત્રો છે. તેમના ગામના લોકો સાથે છપ્પનિયા દુકાળમાં ટકવા ડેઘણિયા એટલે ગામનું નામ છે ત્યાં આવ્યા છે. ભૂખથી માણસો મરી રહે છે. સુંદરજી શેઠ સદાવ્રત ખોલે છે એટલે કે બધાને મફતના ભાવમાં અનાજ પણ આપે છે. બધા અનાજ લેવા માટે કતારમાં એટલે કે લાઈનમાં ઊભા છે. પણ કાળુ ખેડૂત છે, આ અનાજમાં તેનું પકવેલું ધાન્ય પણ હશે અને આ વિચારીને તેનો આત્મા કકળી ઉઠે છે. શેઠ એની લાગણીની કદર કરે છે. કાળુને લાગે છે કે દુકાળની આ સ્થિતિ ખાંડણિયામાં મૂકેલા માથા જેવી છે એટલે ખૂબ જ દુઃખભરી પરિસ્થિતિ છે. ઘા ઉપર ઘા પડવાના છે એટલે દુઃખ ઉપર દુઃખ આવવાનું જ છે. કાળુ ખેડૂત પુત્ર હોવાથી માને છે કે ભૂખથી પણ ભૂંડી ભીખ છે. ભીખ માણસના આત્માને હણી નાખે છે એટલે કે આત્માનું પોતાનું અપમાન થાય, સ્વમાન હણાય તેની વાત આ પાઠમાં કરી છે. દુષ્કાળની સામે, કુદરતના કોપ સામે ઝઝૂમતા માણસની વેદના અહીં હૃદયસ્પર્શી રીતે પ્રગટ કરવામાં આવી છે. હવે પાઠ જોઈએ તો આશા હતી કે 12 માસનો ગયેલો મેહ એટલે કે વરસાદ જેઠના પાછલા 15માં તો જરૂર આવશે એટલે કે પાછળથી જરૂર આવશે એવી દરેકને આશા હતી. પણ કોણ જાણે કે મેઘરાજા તો ઊંઘી ગયા કે પછી એમને પાણી ખૂટી ગયા કે વળતી વખતે એમની વાટો લાંબી પડી એટલે કે મેઘરાજાને વળતી વખતે એટલે પાછા જવાના વખતે એમની વાટો એટલે કે એમના રસ્તા લાંબા પડે કે શું કે વરસાદ આવ્યો નહીં. ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો છે એટલે કે માણસો એક ટપોટપ મરી રહ્યા હતા. વનમાં, ખેતરોમાં, બજારમાં, શેરીઓમાં જ્યાં જોયો ત્યાં માનવીના મળદા જ મળદા એટલે લાશો. ક્યાં બાળવા ને ક્યાં દાટવા. પછી કાણ, સૂતક કે સરાવવાની વાત જ ક્યાં રહી. આ કાણ, સૂતક એ બધું મર્યા પછીની જે ક્રિયા થતી હોય છે તેની વાત કરી છે. પાછળ રહેલા તો સંબંધીને આગળ કર્યાની રાહત જ અનુભવતા હતા. એટલે જે પાછળ જીવતા હોય એ પોતાના સંબંધીઓ મરી ગયા આગળ કર્યા એટલે મરી ગયા તેમની રાહત અનુભવે છે. ખુશ થતા હતા કે ગણતા રહે ન દેખવા ન લાજવા એટલે કે એ ગયા તો આપણને એમની જોઈ અને આપણને દુઃખ થાય નહીં એના માટે જે મરી ગયા એમનેથી ખુશ થતા હતા. અરે કાળુ સરખાને તો અદેખાઈ જ આવતી હતી એટલે અદેખાઈ એટલે કે ઈર્ષા. કાળુને તો ખૂબ જ ઈર્ષા આવતી જે માણસો મરી જાય તે. રણછોડભાઈને શંકરદા છૂટ્યા એ પણ કાળુના સગા હતા. આ દુઃખમાંથી અને ભૂખમાંથી એટલે એ પણ મૃત્યુ પામે છે તો કે એ પણ આ ઝંઝટમાંથી છૂટી જાય છે. અરે રે અમર્યા થઈ ગયા એટલે કે એ તો અમર થઈ ગયા ને રહ્યા આપણે કોણ જાણે ક્યાં લગી કરજમાં આ ભૂખે ટળવળવાનું હશે તો કે નસીબમાં ભૂખે ટળવળવાનું ક્યાં સુધી હશે. અલબત્ત એક તરફ પેલું અનાજ એ ખૂટ્યું ને વાણિયાને તેથી બી નહીં માંગવું શેઠ.
એટલે અનાજ તો ખૂટી જાય છે અને સ્વમાનના કારણે વાણિયાના ત્યાંથી બી એટલે અનાજ નહીં માગું શેઠ એમ કરીને માંગી આવેલા 2 મણ કૂદરા એટલે પણ એ પણ એક જાતનું અનાજ છે. 2 મણ એટલે 20 કિલો, તો 2 મણ એટલે 40 કિલો એ કૂદરા, જેમાં અડધો તો કચરો ને પાછા મેણા એટલે કે જે તેલવાળા કરેલા હોય તે, તો ધોઈને દમ નીકળી જાય. એ રાજુ, કાકાજી, સાસુના 3 છોકરા, ભલીને પોતે, આમ 7-8 માણસને કેટલા દિવસે એ કૂદરા ચાલે. અલબત્ત એક તરફ અનાજ ઘટતું ગયું તો બીજી બાજુ સાસુ મુવાને કાકાજીએ નાનકડી ભત્રીજીને આગળ કરીને ચાલતા થયા. એટલે તે અનાજ તો ધીરે ધીરે ઘટતું જાય છે, પણ બીજી બાજુ સાસુને પણ એમના મૃત્યુ પામે છે. કાળુ એક બાજુ ખુશ પણ થાય છે અને બીજી બાજુ દુઃખી પણ પામે છે. આ વગર કામના જીવે છે અને કામના છે તે મરી જાય છે એમ વિચારી અને દુઃખી થાય છે. અષાઢના આભલા ચોખ્ખા ચટ, એટલે અષાઢ મહિનામાં આભલા એટલે વાદળા, આકાશમાં વાદળો પણ દેખાતા નથી, આખું આકાશ ચોખ્ખું જોવા મળે છે. ઢોર ઢાંકને માનવી વિનાના પાથર પર પેલા ખેતરો જોઈ લો. દૂર દૂરની ક્ષિતિજો સુધી વાદળોનું નામ નિશાન ક્યાંય જોવા મળતું ન હતું. જ્યાં તાપ તો એટલે કે વૈશાખ મહિનામાં જે તાપ પડે એટલો તાપ પડતો હતો. વૈશાખ જેઠના તડકાએ આ અષાઢીય તાપ આગળ તરણા તોલે જ લાગતા હતા. એટલે કે વૈશાખ અને જેઠ મહિનામાં જેટલો તાપ પડે એટલો અત્યારે તડકો લાગતો હતો. આ તરફ ડેઘડિયા એક ગામનું નામ છે, એનું મહાજન પણ વિચારમાં પડી ગયું કે ધનવાળાઓએ મકાન ઉઠાવ્યા અને ધાનવાળાઓએ હાના કરતા ગયા અને ઓછું વધતું ધીરતા ગયા. ધાનવાળા એટલે અનાજવાળાઓ હાના કરી અને ઓછું વધતું જે હોય ધીરતા ગયા એટલે આપતા ગયા. કોઈકને તો વળી સલાહ આપી કે અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે, એટલે ઘણા શિખામણ આપતા હતા કે અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે અને એના બદલામાં અનાજ પણ આપે છે, માટે જાઓ ત્યાં જીવવું જેને હોય તે. ડેગડિયામાં રહેલા માનવીએ અરે ધરાઈને ખાતા હતા એવા મહાજનોય મરવા પડ્યા. તો કે એ ગામમાં મહાજનો એટલે જે મોટા માણસો છે એ પણ મરવા પડ્યા. પછી એ તો અતિશય તાપને લીધે કે પરદેશમાંથી આવી પહોંચેલા ડેગડિયાના વતનજી સુંદરજી શેઠે કહ્યું એમ પણ હોય, એટલે કે અતિશય તડકાને લીધે પણ હોય. આ ભૂખ્યા ખેડૂતોનો નિસાસો પડ્યો, એટલે કે કદાચ સુંદરજી શેઠે કહ્યું તેમ કે ભૂખ્યા ખેડૂતોનો નિસાસો પડ્યો હોય તો પણ આવું બને. ગમે તેમ પણ ડેગડિયાના મહાજને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી. વરસાદ તો નહીં આવે તો આપણે જેની પાસે ધાન હશે એ નથી જીવવાના. એટલે સુંદરજી શેઠ લોકોને સમજાવે છે કે જો વરસાદ નહીં આવે તો જેની જોડે અનાજ હશે એ પણ જીવવાનું નથી, ને આવશે તો આનાથી આ જ માનવી એકનું અનેક ગણું પકવી આપવાના છે. તો કે આ બધા ખેડૂતો જ છે, જો વરસાદ આવશે તો આના જ માણસો આપણને વધારે પકવી આપશે. આપણે કંઈ હળ થોડા હાંકવાના છીએ, એટલે સુંદરજી શેઠ કે આપણાથી કંઈ ખેતી થવાની નથી. ને ડેગડિયાના મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કરે છે. કિંમત પણ અડધી જ લે છે અને અડધો ભાગ ધર્મમાં એટલે દાનમાં રાખે છે. જો કે શરૂમાં તો ધર્માદુ ખાનાર બહુ ઓછો નીકળે. ધર્માદુ એટલે મફતનું, પણ દિવસે સંખ્યા પણ એની વધતી જાય છે. ભૂખે ટેકને ઠોકરે ચડાવે. ટેક એટલે નિયમ, જે નિયમ બધા પાળતા હતા એ પણ હવે તૂટવા લાગ્યા. કાળુને રાજુએ વિનંતી કરે છે. રાજુનો પતિ છે, તો તમે કહેતા નહોતા કે આ કોઠારમાં આપણા ધાન છે, તો કે તમે કહેતા હતા ને કે આપણું અનાજ પણ આમાં છે, તે આપણા જ છે ને? કાળુ કહે છે. તો પછી મહાજન હાલે છે એને લેવું છે, એમાં શરમ શાની? મહાજન એટલે તળપદો શબ્દ છે મહાજન, તો કે આ મોટા માણસો આપે છે તો એમાં શરમ શાની? ગણે એને તો ખરી જ ને. ને આપણા એટલે ઉલટાની વધારે શરમ. તો કાળુ કહે છે જે શરમ રાખે એને તો આવે જ ને, અને એ ધાન આપણું છે એટલે આપણને વધારે શરમ આવે. આપણા ધાનને આપણે તોય હાથ કરવાનો, ભીખ માગવાની. એટલે કાળુને આ અનાજ ભીખ માગવાની ગમતું નથી. લો હેંડો એવું બધું ગણ્યા વગર ઉઠો, નકર હુંય નથી જવાની. રાજુ કહે છે તમે ચાલો, નહીંતર હું પણ નહીં જઉં તો જેને તમારા સોગન છે. આ 2 છોકરાએ ભલે ભેગા મરી જતા. એમ કરીને રાજુ ઠપકો આપે છે. લોચો વાળીને પડેલા કાળુને ઉઠે જ છૂટકો થયો, પણ એક શરતે, હું તારી સાથે આવું તે ભલે, બાકી હાથ તો નહીં જ ધરું. હાથ નહીં ધરું એટલે ભીખ તો નહીં જ માગું.
ના ધરતા, તમારા વતી હું ધરીશ, પછી તો ખરું ને. અરે ગાંડી, કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી આવેલા જડબાના પેલા હાડકા ઉપર હાસ્ય જેવું ફરી વળ્યું. બોલ્યો, 1.5 પાસેર ખીચડી જીવાડશે એમ તું માને છે? 1.5 પાસેર એટલે 100 ગ્રામ જેટલી ખીચડી તને જીવાડશે એવું તું માને છે? એમ કરીને હસે છે. અરે બશેર આલે તોય આપણું પેટ ભરાવાનું નથી, આગળ થતાં ઉમેરે છે. અને તું એમ જાણે છે કે વરસાદ આવવાનો છે? આ તો પરથમીનો પલ્લો થવા બેઠો છે. પરથમી એ પણ તળપદો શબ્દ છે. પરથમી એટલે પૃથ્વી અને પલ્લો એટલે પ્રલય. પૃથ્વીનો પ્રલય થવા બેઠો છે. ભૂંડી, નથી આપણે જીવાના કે નથી જીવાના મહાજને, ત્યારે તું શું કામ ભૂંડી આ મરતી ઘડીએ કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે? કણબી એટલે પટેલની એક જાત છે. તો કે આ મરતી વખતે કણબીના દીકરા જોડે ભીખ મંગાવડાવે છે. નાના રાજુ, તું એકલી જા, હું તો નહીં જાઉં, એ થંભી ગયો. દૂર પેલા દેખાતી પેલી દરિદ્ર નારાયણોની, એટલે કે દરિદ્ર નારાયણ એટલે ગરીબ માણસોની લાંબી કતાર તરફ આંસુ વિહોણી રડતી આંખે તે તાકી રહે છે. સ્ત્રી પુરુષોના એ અર્ધનગ્ન હાડપિંજરોમાં પટેલ હતા અને બ્રાહ્મણ પણ હતા. એટલે કે લાઈનમાં અર્ધનગ્ન હાડપિંજરોમાં એટલે કે કપડાં પણ ઢંગના પહેરેલા નહોતા, એ લાઈનમાં પટેલ પણ હતા, બ્રાહ્મણ પણ હતા, કોઈ વાણિયામાંથી પણ હતા. તો ઠાકરડાની તો મોટી સંખ્યા હતી. ઘાંચી અને સિપાહી હારમાં શેડભેડ હતા, એટલે કે દરેક કોમના માણસો હતા. પણ એ બધામાં જાજો ભાગ તો ખેડૂતો જ ને. કાળુના પગ તો જાણે જડાઈ ગયા. ભગવાનને જીવતો રાખવો હશે તો મોખાના છેડાય જ, એટલે કે ભગવાનને જો જીવતો રાખવો હશે તો હું સ્વમાનથી જીવીશ, પણ ભીખ તો નહીં જ માગું. પણ મારી સાથે તો ચાલો. રાજુ એને સમજાવે છે. મને તમારે ભૂખે મારી નાખવી છે? તમારા આ 2 શાળાઓનો તો વિચાર કરો. રાજુ એમ કરીને કરે છે. મારા વાદે તમે શું કામ મરો? લે હેન્ડ. અને વળી એણે પગ ઉપાડ્યો. પછી એમ કરી અને કાળું જાય છે. પાસે જતાં એણે ચારે બાજુ નજર ફેરવી. ઊંચા ઓટલાવાળી મંદિરની પરસાળમાં સુંદરજી શેઠ આંખ મીંચાઈ જાય એવા કપડાં, સફેદ ધોતિયું, અંગરખું, સોનેરી તાલવાળી રાતી પાઘડી ને ગળે દુપટ્ટો વગેરે પોશાકમાં શોભતા ગોળ તકિયાને અઢેલીને ગાદી ઉપર બેઠા છે. અંગરખું એટલે કે કેડિયું જે ઉપરનું પહેરવાનું આવે છે તે. તેના પોશાકનું વર્ણન કરે છે સુંદરજી શેઠના. અને તકિયાનો ટેકો લઈ અને બેઠા છે. બાકી મહાજનો એની આસપાસ ગોઠવાયા છે. ટોટાદાર તમંચા સાથે એક તરફ ખુરશી ઢાળી ફોજદાર, એટલે એમની આજુબાજુ ફોજદાર, સિપાહી આ બધા પણ બેઠા છે. તમંચા એટલે બંદૂક સાથે. હવાલદાર પેલી કારતૂસી બંદૂક સાથે ચારે બાજુ નજર ફેરવતો તોલાટની બાજુમાં ગોઠવાયેલો છે, એટલે હવાલદાર પણ છે. કેટલાક સિપાહીઓ લાકડી સાથે ફરી રહ્યા છે. આવનારાઓને છેલ્લે કાઢે છે. લેનારને ચેતવણી આપે છે કે ભૂલે ચૂકે તે ફરીથી આવ્યો તો આ છાતીમાં ટોટો સમજી લેજે. એમ કરીને સિપાહીઓ જે લેવા આવે છે એમને ધમકી પણ આપે છે કે બીજી વાર આવતા નહીં. રાજુને પેલા છેડે પહોંચાડવા જતાં કાળુને આંખે એવા માણસો નજરે પડ્યા કે જેણે ખડામાંથી ઊંચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાનમાં આપ્યા હતા. તો કાળુ એવા માણસોને જોવે છે કે પોતે જે દાનમાં દાણા આપ્યા હતા, અનાજ આપ્યું હતું તે. તો વળી ઘરમાં દાન નાખવાની એક વખત જગ્યા ન હતી એવા પણ આ લાઈનમાં ઊભા હતા. અરે નાના સરખો લૂંટફાંટને શરમ માનનારો, ભાઈનું દીધેલું ન લેનારો કંગાળ બનીને એટલે ગરીબ બનીને લાઈનમાં પડ્યો હતો. અરે રે, ભૂખ જ ભૂંડી છે નહીં? એટલે કે ભૂખ બહુ જ ખરાબ વસ્તુ છે. નકરવાળી કાળુની આંખો ભીની થઈ જાય છે. એટલે આ વિચારીને કાળું લાગણીશીલ થઈ જાય છે, રડવા લાગે છે. જ્યારે વિચાર તો અનેક મનમાં આવતા હતા. જેના ધણી આગળ દુનિયા આખી ભલભલા રાજા મહારાજાને શેઠિયાઓએ હાથ ધરતા આવતા, એના ધણીને જ આજે હાથ ધરવાનો વારો આવે છે. તે 1.5 પેસેર ખીચડી માટે ધીક પડ્યો. એ અવતારને ધીક પડ્યું એ જીવતર, એટલે ધિક્કાર છે આવા અવતારને, અને જીવવું પણ આવું ધિક્કાર છે. પણ આવા વિચારવાળો કાળુ જ ન હતો, બીજા કેટલાય હતા જે અહીં ડોકાયા ન હતા, એટલે કે અહીં જોવા મળ્યા ન હતા, જે અનાજ લેવા આવ્યા ન હતા. શંકરદાને રણછોડજી જીવતા હોત તો એ બીજું ગમે તે કરત, પણ આમ હાર પડીને આખી દુનિયામાં દેખી એ રીતે હાથ તો ના જ લંબાવત. કાળુ, રાજુ તથા પેલા 2 છોકરાને લાઈનમાં ઊભા રાખ્યા તરત જ કાળુ પાછો વળી ગયો. એટલે સિપાહી એને ટકોર કરે છે. ઠૂંઠિયા, ક્યાં જાય છે એમ? એટલે સિપાહી અપશબ્દમાં એને બોલે છે
ક્યાં તે મારા મુકામ ઉપર, મુકામ એટલે જ્યાં રહેતો હોય ત્યાં. કાળુએ પાછળ જોયા વગર જ કહ્યું, પગ તો ચાલુ જ હતા. અરે ઊભો રહે, જરાક સુનતા નહીં. કાળુ ઊભો રહી ગયો. પણ મારે નથી ખાવું ધર્માદુ, એટલે કે મારે મફતનું નથી ખાવું. પછી કેમ નથી ખાવું, આ બધા લે છે ને તું કેમ નથી લેતો, એમ કરીને સિપાઈ ધમકાવે છે. ને મોટો લાટ થઈ ગયો છે. લાટ એટલે સાહેબ, તો કે મોટો સાહેબ થઈ ગયો છે. કાળુને તો આ જબરજસ્તીને પણ નવાઈ લાગી અને એ તંગ બન્યો, એટલે ઉશ્કેરાયો, ગુસ્સે થયો. લાટ હોત તો લેત, પણ કણબી છું એટલે નહીં લઉં. એટલે કે સાહેબ હોત તો લઈ દે, પણ પટેલનો દીકરો છે એટલે નથી લેતો. તો તૂટી જઈશ તો પણ નહીં લઉં. ચાંપી દેવો હોય તો ચાંપી દે, એટલે મને મારવું હોય તો મારી દે ટોટો, આ ઊભું છું. માનવીને આખી કતાર ડોક ફેરવી રહી, એટલે મનુષ્યની જે લાઈન અનાજ લેવા ઊભી હતી એ પણ ડોક ફેરવી રહી, એટલે આ બાજુ જોવે છે. કાળુ સામે ધરતીના જાયા સામે તાકી રહી. ધરતીનો જાયો એટલે ખેડૂતનો પુત્ર, એના સામે બધા જોઈ રહે છે. ખુદ પેલા ફોજદાર અને સુંદરજી શેઠ પણ ઊંચી ડોક કરે છે. એટલે દરેક જણ આ કાળુ અને સિપાઈ ઉપર નજર કરે છે. સિપાઈ કંઈ ગળદા પાટું કરે એ પહેલાં તો એમણે એક મહાજનને મોકલી અને કાળુને પોતાની પાસે બોલાવ્યો છે. સુંદરજી શેઠ કાળુને પોતાની જોડે બોલાવી દે છે અને પૂછે છે, કેમ ભાઈ પટેલ, તું આ પેટીઓ કેમ નથી લેતો, એટલે જે અનાજ આપીએ છીએ કેમ નથી લેતો? કાળુ શું જવાબ આપે? ને આપે તો એના મનથી તો ખાતરી જ હતી કે આ લોક એના જવાબને કણબીના દિલને નહીં સમજી શકે, કે હું જવાબ આપીશ તો પણ આ મોટા માણસો આપણને સમજશે નહીં. સામે પડેલો આ ધાનનો ઢગલો અમારો, એમ કહીશ તો ઉલટો ટોટો ચાંપી દેશે. તો કે હું જો કંઈક કહેવા જઈશ તો મને મારી દેશે, ને વળશે તો કંઈ નહીં, મળશે તો કંઈ નહીં. અરે વળે શું નહીં, જો આ બધા ધાનના ધણીઓ હાથ ધરવાને બદલે ઉગામે તો આ બંદૂકવાળાએ નાસવા માંડે ઊંભી પૂંછડી. આવો મનમાં વિચાર કરે છે કે આ બધા આપણા અનાજના આપણે ધણીઓ છીએ, માલિક છીએ, તો હાથ ધરવાને બદલે જો હાથ ઉપાડીએ તો આ બંદૂકવાળા પણ ઊભી પૂંછડી નાસી જાય. પણ એ પોતે આ બધો વિચાર કરે છે. તો શા વિચારમાં પડી ગયો છે ભાઈ, તું મને જવાબ આપ. સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાશ નહીં, હૈયાનું સુવાળું લાગે એવું કંઈક ટપકતું હતું. એટલે સુંદરજી શેઠ લાગણીથી પૂછતા હતા, ને તેથી જ તો કાળુને પેલી આગ ભરી આંખોમાંથી ટપટપ કરતા આંસુ ખરી પડ્યા. શું કહું શેઠ, છાતી સામે અમારા જ કમાયેલા ધાનના ઢગલા જોઈને અમારું કાળજું શું કહેતા હતા? એટલે કે અમારું અનાજ છે તો અમને દુઃખ નહીં થતું હોય? પણ હશે, કહે તેમ પહેલાં તો એનું ડૂસકું નકળી ગયું, એટલે પોતે ધ્રુસકે રડી પડે છે. આવડા મોટા શેઠ, મહાજનો અને ફોજદાર આગળ જઈ સવાલ જવાબ કરતા કાળુને જોઈ અને દૂર ઊભેલો નાનો બળી ઉઠ્યો, એટલે એનો જે સાળો હતો તે. કાળુને રડતો જોઈ આવો લાગ મળ્યો કે મળશે? બળી ઉઠ્યો એટલે ઈર્ષા આવે છે, અને કે કાળુને જોઈને આવો એને સંભળાવવાનો સમય મળે કે નહીં, ને ગાંટો પાડી અને કહી નાખ્યું, હાથ ના ધરવો હોય તો હવે રોવા શું બેઠો છે? એટલે કે તારે લેવું ના હોય તો રોવા શું કામ બેઠો છે? પણ એના શબ્દોમાં આ શબ્દોએ સુંદરજી શેઠને જરાક ખાટા કરી મૂક્યા. તો સુંદરજી શેઠને પણ વિચાર કરતા કરી મૂક્યા. અરે પેલા ફોજદારને દાદ ચડી, પણ નાનાના એટલા વળી સદભાગ્ય કે બોલતો એણે દેખ્યો ન હતો, અને ત્યાં વળી સુંદરજી શેઠ બોલતા થયા. એટલે કે પેલો ફોજદારને ગુસ્સો આવે છે, પણ એ નાનાના સદભાગ્ય એટલે સારા નસીબ કે કોઈની નજરમાં આવ્યો નહીં, નહીંતર ત્યાં ને ત્યાં એને ફોજદાર મારી નાખત. અને સુંદરજી શેઠ બોલતા થયા, હું જાણું છું જુવાન કે તને તારા ધાન માટે હાથ ધરતા શરમ આવે છે, પણ અમને સદાવ્રત ખુલતા એટલી જ શરમ આવે છે. સમસ્ત આખી પૃથ્વીનું પાલન કરનારને અમે ક્યાં સુધી પાળવાના છે? એટલે કે તને જેટલી શરમ આવે છે એટલી અમને પણ આવે છે, કે તમે તો આ પૃથ્વીનું જે પાલન કરો છો, ખેડૂત છો, એને અમે ક્યાં સુધી પાડીશું? આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે. શેઠ પણ હાસ્ય કરે છે, પણ સાવ ફિક્કું. જોરથી શ્વાસ લેતા ઉમેરે છે કે પણ શું થાય ગાંડા, કુદરત આગળ આપણે બધા પણ લાચાર છીએ. તું એકવાર મારી સામે જો. કાળું ઊંચું જુએ છે. તને તો એમ લાગતું હોય કે આ ધર્માદા છે, હાથ ધરતાય તને સંકોચ થતો હોય તો કાલથી તું આ ઓટલા ઉપર આવીને ઝાડુ મારી જજે. તો કે જો તને મફતનું લેવામાં સંકોચ થતો હોય તો આ ઓટલા ઉપર આવી અને ઝાડુ મારી જજે, ને મુખિયાજી પાસેથી ગાદી તકે માંગીને અહીં પાથરી દે છે. પણ બસ ને, મુખિયાજી એટલે જે મંદિરની સેવા કરે તે.
તો કે પછી તો તને શાંતિ થશે ને, પછી તો તને એમ નહીં થાય ને કે હું મફતનું અને ધર્માદાનું ખાઉં છું. કાળુને તો પોતાના પેલા વિચાર જાણે બાલિશ એટલે ખોટા લાગવા માંડ્યા. શેઠની મોટાઈને માથે ચડાવીને એક આંખ માટે વંદી રહ્યો એટલે એને આંખથી નમન કરે છે. મનમાં ને મનમાં કહેતો હતો કે શેઠ હજો તો આવા મોટા ગજાના હજો, એટલે મોટા મનના હજો. શેઠે વળી કહ્યું, તારા જેવા બીજા હોય એમને પણ સમજાવે છે, કહે છે કે તમારું છે ને તમને આપીએ છીએ, એમાં ધર્માદા મફતનું કંઈ જ નથી. કાળું પણ ડોકું હલાવે છે. અહેસાન માનવાના શબ્દો ન સૂઝતા સુંદરજી શેઠને જય શ્રી કૃષ્ણ કરીને ચાલતો થાય છે. લાઇનમાં જઈને ઊભો થઈ જાય છે. અમારું છે ને અમારે લેવું છે ને, મારું એમાં હશે જ તો પેલા વલ્લાવાળા ક્યારડાની મારી સાળ હાથમાં ફેરવી લે, રમાડેલી અને સાળના ચોખા ઓળખી કાઢું, વીણી દેખાડી કાઢું, તમે કહો તો. એટલે કહે છે આમાંય મારું જો અનાજ હશે. સાળ એટલે એક જાતની ચોખાની જાત છે. સિપાહીએ તો કોણ જાણે કેમ પણ કાળું જાણે આંખનો પાટો અને તે જાણે મરચાનો હતો. એટલે પેલા સિપાહીને કાળું ખૂંચતો હતો. પણ ફોજદાર જેને સલામ ભરતા હતા એવા ખુદ શેઠની જેના ઉપર મહેરબાની ઉતરી ગઈ. અરે મોઢા એનાથી વાતો કરી પછી એનાથી સિપાહીને શું કરી શકાય. એ લોકો કાળુ ઉપરની દાજ બીજા ઉપર ઉતારી રહ્યા હતા. એટલે સિપાહીઓ કાળુ ઉપરનો ગુસ્સો બીજા ઉપર ઉતારી રહ્યા હતા. પાલનહાર જોયા હોય તો બરાબર હારમાં ઊભા રહો આમ કરીને બોલતા હોય છે સિપાહીઓ. આ દોડ પાસે ખીચડી ફાટેલા ધોતિયાની ફળકમાં લઈને રવાના થતાં કાળુને હસવું પણ આવે છે. આ તો બાવાના બેય બગડ્યા, એટલે કે જીવતર અને મોત બંને આપણું બગડ્યું. બાવાના બેય બગડ્યા એટલે બંને જીવતર બગડ્યા. રૂઢિપ્રયોગ છે એનો એવો ખેલ થયો. ટેકે ખોયો અને જીવ પણ ખોવાનો, એટલે નિયમ પણ આપણે ખોયો અને મરવાનું તો નક્કી જ છે, એટલે જીવ પણ ખોવાનો. કાળુની વાત ખોટી ન હતી. અત્યાર સુધી પાશેર દોડ પાશેર પણ મકાઈ કોદરા સરખું નક્કુર ધાન મળતું હતું, જ્યારે આ તો કાળુના જ શબ્દોમાં કહીએ તો એક ઓળકાર ખાતામાં દોડ પાશેર ખીચડી હજમ, એટલે કે થોડુંક જ અનાજ અત્યારે મળતું હતું. ને વાટ જોતી ઊભેલી રાજુને કહ્યું, રાજુ પેલા કેનારે ખરું જ કહ્યું છે, રામ તારી કેવી ગતિ, એટલે રામ તારી કેવી લીલા છે. કોણ કમાય કોની વતી, એટલે કોણ કમાય અને કોણ ખાય. આપણું કપાળ કાણું છે, એટલે આપણું નસીબ પણ વાંકું છે. અને આ ખોબોય કાણું નીકળ્યું, એટલે કે આપણા હાથમાં અનાજ પણ ઓછું આવ્યું. રાજુ ફરીથી ચીડાઈ ઉઠે છે ને મારો ભાઈ ને ભગુ કહે છે એમાં જરાય ખોટું નથી. અને આંખો કાઢતા કહે છે, ખબરદાર જો હવે બબડાટ કરશો તો, એટલે ખોટું બોલ કરશો નહીં. એમ કરીને રાજુ કાળુ ઉપર ગુસ્સે થાય છે. અડધા તો આમ ગણીને જ તમે મરવા પડે છો. તમારા ડીલ એટલે શરીર સામે જુઓ. તમને ખબર છે કે ડાકણમાં ડાકણ કોણ છે, જાણો છો? તો કે ખરાબમાં ખરાબ કોણ છે, તમને ખબર છે? કાળુને તે રાજુની ગાળો ગોળથી મીઠી લાગતી હતી. જ્યારે આ ઠપકો હતો એ પણ મીઠો લાગતો હતો. હસતા હસતા વચ્ચે જ બોલી ઉઠ્યો, ડાકણમાં ડાકણ તો ભૂખ છે. પણ રાજુ અત્યારે રમૂજમાં ન હતી, એટલે મજાકના મૂડમાં ન હતી. બોલી ઉઠી, ના, ડાકણ તો ચિંતા છે, માનવીના કાળજાને કોતરી ખાય છે. ને પછી રાજુએ એની કેટલીક સમજણ શીખવાડી અને શિખામણ પણ આપી છે. હા ભાઈ હા, હેડ હવે લવારો નહીં કરું. આમ કહેતો કાળુ વળી પાછો ગંભીર બની જવાયું. બોલ્યો, આ ભૂંડામાં ભૂંડું શું છે એ જાણે છે તું? તો કે ભૂખ છે. ભૂખ શું તે? તો કે ના, હું ભૂખને પણ ભૂંડામાં ભૂંડી કહેતો હતો, પણ એનાથી એ ભૂંડું આજે બીજું ભાળ્યું, એટલે બીજું જોયું. કાળુને ધોતિયાની પેલી પોટલી કતાર ઉપરથી નજર ઊંચકી અને રાજુ સામે માંડી. આરપાર તાકતો હોય તેમ જોઈ રહેતા પૂછ્યું, તને ખબર છે ભૂખથી પણ ભૂંડી ભીખ છે? એટલે કહે છે કે આજે મેં આવું જોયું કે ભૂખથી પણ ભૂંડું ભીખ છે. ભૂખ તો આપણા હાડ માંસને ગાળી નાખે છે, પણ ભીખ તો કાળું જાણે બેભાનમાં એકલો જાણે લવારો કરતો હોય. રાજુ ખરું કહું છું, આપણા ગુમાન એટલે આપણું સ્વમાન અને આત્માને પણ ઓગાળી નાખે છે, પાણી કરી દે છે. તું યાદ રાખજે. રાજુ માટે હવે આ અસહ્ય થઈ પડ્યું હતું, સહન થાય તેમ ન હતું. ને માં જેમ છોકરાને ધમકાવે તેમ ધમકાવતા બાવડું ચાલી અને હળસેલું એટલે ખેંચ્યું. છાનામાના ઘેર હેંડો નકર એમ કરી ફરી ગુસ્સે થાય છે.
પણ આ સાથે જ એનો અવાજ ઢીલો પડી ગયો. શું કામ બધા ભેગા થઈને મારો જીવ ખાવ છો? કહેતા પેલા બે છોકરાઓને પણ હડસેલ્યા અને આના કરતાં હું જ મરી ગઈ હોત તો, એમ કહીને રાજુ બોલે છે. રાજુના કંટાળાએ કાળુને ભાનમાં લાવી દીધો. પછતાતો હોય તેમ લાચાર અવાજે કહ્યું, તારા સમખાઈને કહું છું રાજુ, હવેથી હું કોઈ જ લવારો નહીં કરું, જેને ભગવાન પૂછે જો. એટલે ભગવાનના સમ હું કંઈ બોલીશ નહીં. તો હેંડો છાના મના, એમ કાળુ આજ્ઞાંકિત પુત્રની જેમ આગળ થઈ ગયો. પેલા બે છોકરાઓ સાથે ચાલવા લાગ્યો. કાળુને ન બોલવાના સોગંદ ખાતા હતા, બાકી તો તેનું અંતર. પાછા ફરતાને શેરીઓમાં ભટકતા પોતાના બાંધવોની હાલત જોઈને બાંધવો એટલે ભાઈબંધોની હાલત જોઈને દુઃખી થતું હતું. કપડે લત્તેને દેદારે એ બેહાલ હતા જ, અને તેમાંય આજ વળી પેટિયા પણ લીધા હતા ભિખારીઓની ટોળામાં બરાબર. એટલે આજે તો એમને ભીખ માગી હતી, એટલે આજે વધારે એમને દુઃખ થતું હતું. ને કાળુની આંખમાં ડબડબ કરતા આંસુ એટલામાં સરી પડ્યા. મનમાં ને મનમાં કહી રહ્યો હતો કે અડધો અષાઢ ગયો તોય વરસાદ તો ના આવ્યો, ત્યારે હવે ખાંડણિયામાં માથું ને ધીમું કેમ રામ? આ દોડ પાસે ખીચડી વળી શું કામ? એટલે કે ભગવાન પણ જોતો નથી અને આ ખીચડી આપણને શું જીવાડશે? હવે તો ઝીંકવા જ માંડે એટલે મારવા જ માંડો. નથી વેઠાતા રામ એટલે ભગવાન પણ હવે સહન થતા નથી, ભૂખોય નથી વેઠાતી અને આ ભીખ પણ વેઠાતી નથી, માટે ઝીંકવા જ માંડ. પણ મકાનનો ઓટલો ચડતા જ ખુદ કાળું જ ઝીંકાઈ પડે એટલે પોતે ઢળી પડે છે. પછી એ તો ગરમ વિચારોને લીધે, ભૂખને મારે કે ગમે તે કારણે હોય, પણ કાળું પણ ત્યાં ઢળી પડે છે. આ પાઠ અહીં પૂરો થાય છે. માનવીની ભવાઈમાંથી પાઠ લેવામાં આવ્યો છે.